હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આપણે જોઈ રહ્યા છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 9 પ્રકરણ 10 અને વિભાગ સી। તો આપણે છેલ્લા વિડિયો લેક્ચર ની અંદર પાંચમા દાખલા સુધી જોયું હતું, તો આજે આપણે વાત કરીએ છઠ્ઠા દાખલાથી। ચલો, એક ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે। ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા 6 સેમી ઓછી છે, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। હવે બેટા એક વસ્તુ તમે ખાસ સમજો કે આ ટાઈપનો દાખલો તમારી બુકની અંદર નથી ઉદાહરણમાં કે નથી સ્વાધ્યાયમાં, બરાબર? પણ એસાઇનમેન્ટમાં તમને આપે છે ને એસાઇનમેન્ટમાં આપેલા આપણે ગણવું તો પડે જ, બરાબર? હવે સમજો કે હંમેશા પહેલા રકમ સમજવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે સીધું ગણવા માંડવાનું, બરાબર? ચલો, અહીંયા તમને શું કીધું કે એક ત્રિકોણની પરિમિતિ કેટલા સેન્ટીમીટર આપી? 50 સેન્ટીમીટર। તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે જેટલી બી માહિતી તમને રકમની અંદર આપી હોય એ લખી દેવાની। તો ચલો અહીંયા લખીએ, ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 50 સેન્ટીમીટર। ચલો, તો એનો અર્થ શું થયો કે ધારો કે આ ત્રિકોણ હોય તેની પરિમિતિ કેટલી થશે? 50 સેન્ટીમીટર। ત્રણેય બાજુનો સરવાળો કેટલો? 50। તો આવું લખી શકાય a + b + c બરાબર 50 સેન્ટીમીટર। ચલો, હવે ખાસ સમજો બેટા। હવે તમને શું કીધું કે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી। હવે એ ખાસ સમજો કે તમને નાની બાજુ કરતા 4 સેમી કેવી કીધી? લાંબી। પણ અહીંયા તમને નાની બાજુ કઈ છે એ આપણને કીધી નથી। અને પહેલા આગળ પણ વાત કરી હતી કે જ્યારે તમને કોઈ બાજુનું માપ ના આપ્યું હોય તો આપણે શું ધારી લઈશું? x ધારી લઈશું। ત્યાં લખીએ, ધારો કે ત્રિકોણની નાની બાજુ x છે। શું છે નાની બાજુ? x। તો ધારો કે હું નામ આપું ત્રિકોણ a, b અને c, એમાં નાની બાજુને હું x કહું। ત્યાં શું કીધું કે એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી કેવી છે? લાંબી। તો આ બાજુ કેટલી હોય? x + 4 હોય બેટા। ચલો, અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા, તો નાની બાજુ આપણે કઈ કીધી? ab કીધી। તો ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા, બમણા એટલે ડબલ, તો નાની બાજુ x હોય તો આ ત્રીજી બાજુ કેટલી હશે? 2x કરતા 6 સેમી કેવી છે? ઓછી, તો માઈનસ કેટલા? 6। તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। ચલો, તો અહીંયા a બરાબર આપણે નાની બાજુ લઈએ તો x થાય, b બરાબર બીજી બાજુ લઈએ x + 4 થાય, અને c બરાબર શું થાય બેટા? 2x - 6 થાય। પરિમિતિ આપણને કેટલી કીધી? 50 કીધી। ચલો, હવે અહીંયા લખું, જુઓ તો a + b + c બરાબર કેટલા? 50। ચલો, a કેટલા? x, b કેટલા? x + 4, c કેટલા? 2x - 6 બરાબર 50। ચલો, 2 ને 2 એક અહીંયા ગણીએ તો 1 ને 1 2, 2 ને 2 4, તો 4x - 2, 6 માંથી 4 જાય એટલે 2 બરાબર કેટલા? 50। તો 4x બરાબર -2 પહેલી બાજુ જાય એટલે 50 + 2, તો 4x બરાબર શું થાય બેટા? 52। તો x બરાબર શું થાય? 4 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 13 ચોક 52। તો x બરાબર કેટલા આયા? 13 આયા। ચલો, x ની વેલ્યુ મળી ગઈ। હવે x ની વેલ્યુ તમે આની અંદર પુટ કરશો એટલે તમને a b c ત્રણે મળી જશે। ચલો, x ની વેલ્યુ અહીંયા મૂકો તો a બરાબર x હતો એટલે a બરાબર શું થઈ ગયા? 13 થઈ ગયા। ચલો, a b બરાબર, તો x જગ્યાએ 13 મૂકો તો 13 + 4 કેટલા થયા? 17 થયા। c બરાબર કેટલા હતા? 2x - 6, તો 2x બરાબર। ચલો, 2x, તો x ની જગ્યાએ 17 મૂકીએ તો 2 × 17 - 6, તો 34 - 6 કેટલા વધે બેટા? 28 વધે। તો ત્રીજી બાજુ કેટલી મળી? 28 મળી। ચલો, પરિમિતિ આપણને કેટલી આપી? 50 આપી। તો અર્ધ પરિમિતિ
તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા કેટલા બેટા 2. ચલો 50 ભાગ્યા 2. ચલો કેટલા થાય? આ જવાબ આપણો સાચો છે, ચેક કરો તો કરી જુઓ બેટા. ચલો 17 ને 13 કેટલા થયા? 17 ને 3 બેટા 20, 20 ને 10 30. જો ગડબડ આવી બેટા. 17 ને 3 20, 20 ને 10 30, 40 50. આ તો વધી ગયા બેટા, જવાબ આપણો ખોટો કહેવાય. ખોટો કહેવાય ને. x બરાબર 13 બરાબર છે. અહીંયા જો બેટા આપણી ભૂલ થઈ. જો ખાસ જો આ તમારે આમ નિશ્ચિત ના થાય બેટા, ખાસ ધ્યાન રાખવાનું. તમને એમ થશે સર તમે ભૂલ કરીને તમે અમન કહો, આવું તમને થશે ના બેટા. સમજો મેં તમને આગળના દાખલામાં કે આગળના વિડિયો લેક્ચરમાં બી કીધું કે જ્યારે તમે x ધારો ત્યારે તમે abc ની જે વેલ્યુ મૂકો અથવા વેલ્યુ તમને મળે એ abc ની વેલ્યુ શોધ્યા પછી તમારે એનો સરવાળો કરવાનો, અને જો આપેલ પરિમિતિ જેટલો થતો હોય તો જ તમારો દાખલો શું કહેવાય? સાચો કહેવાય. ખ્યાલ આવ્યો? હવે અહીંયા જુઓ બેટા 13 ને 17 20 થાય, 20 ને 20 40 ને 8 48 સરવાળો બરાબર. ચલો હવે અહીંયા સમજો શું કરીશું. અહીંયા 17 હતા બેટા, x કેટલા હતા? 13 હતા. ચલો 13 થાય તો 13 દુ 26, 26 માઈનસ 6. ચલો અહીંયા કેટલા આયા? 20. તમે કહેશો સર 48 થોડો થાય, સરવાળો 58 થાય. બેટા 58 થાય. ચલો c કેટલા આયા? 20. ચલો અર્ધ પરિમિતિ 50 ભાગ્યા 2 કેટલા થાય? 25 થાય બરાબર. ચલો હવે અહીંયા આપણે એરોના સૂત્રના મદદથી શોધીએ. તો ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ S બરાબર વર્ગમૂળમાં S, S માઈનસ A, S માઈનસ B અને S માઈનસ C. ચલો S કેટલા મળે બેટા? 25. ચલો 25 માંથી A જાય તો 13, 25 માંથી B જાય તો એટલે કે 17. ચલો 25 માંથી C એટલે કેટલા? 20. ચલો 25 એમ ના એમ. ચલો 25 માંથી બેટા 13 કાઢો, કેટલા વધશે? 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 12. 17 બેટા કાઢો, કેટલા વધે? 8, 20 કાઢો 5. ચલો ભાગ પાડીએ. 25 એટલે 5 નો વર્ગ, 12 એટલે 6 દુ 12. અથવા એવું ના કરવું હોય તો બેટા ચલો 4 તરી 12 કરી દઈએ આપણે, કારણ કે અહીંયા 8 માં 4 આવશે ને, અહીંયા પણ 4 દુ 8, એ કેટલા? 5. ચલો વર્ગ કરીએ. 5 નો વર્ગ, 4 નો 2 વખત 4 એટલે 4 નો વર્ગ કરી દઈએ. બાકી કેટલા રહ્યા? 3, 2 અને 5. ચલો 5 ગુણ્યા 4 12 આવી જશે. 5 દુ 10 તરી 30 અને 5 ચોક 20. તો 20 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું આવી ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે બેટા? સ્ક્રીનશોટ લેવા તો લઈ લો બેટા, લખવું હોય તો લખી દો એક વખત. ચલો આગળનો દાખલો જોઈએ. હું આટલું જ પૂછીશ અહીંયા, ખાસ સમજજો બેટા. આ સૌથી સહેલો દાખલો છે, એકદમ સહેલો. તમને જુઓ ત્રણેય બાજુ આપી દીધી. એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ 320, 240 અને 400 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ચલો આપણે કરીએ. એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ, તો સમજો ધારો કે ખેતર છે, કયો આકાર છે? ત્રિકોણાકાર. ખેતરને હું નામ આપી દઉં P, Q અને આ તમે નામ બેટા કોઈ પણ તમારી રીતે આપી શકો. ચલો કેટલી લંબાઈ આપી? 320 મીટર. ચલો અહીંયા 240 મીટર, અહીંયા 400 મીટર બરાબર. ચલો હવે ખાસ જોજો. તો તમને ત્રણેય બાજુ આપી દીધી, તો પરિમિતિ બરાબર આપણે શું લખીએ? પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C. ચલો પરિમિતિ આપણે શોધવાની, તો 320 વત્તા 240 વત્તા 400. ચલો આ ત્રણેયનો સરવાળો કરીએ. જો 0 0 0 0 આવી ગયા. 0 4 2 4 ને 2 6, 4 ને 2 6 ને 3 9. કેટલો આવે બેટા? 960 મીટર.
ઓકે ચલો પરિમિતિ મળી ગઈ. તો પરિમિતિ પરથી શું શોધીશું? અર્ધ પરિમિતિ. ચલો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી આવી? 960 ભાગ્યા 2. 48 દુ 96 એટલે અર્ધ પરિમિતિ કેટલી આવી બેટા? 480 મીટર. હવે સિમ્પલ એસ મળી ગયો, એબીસી છે આપણી જોડે. તો સિમ્પલ ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ. ચલો સીધું સૂત્ર મૂકો. s s minus a s minus b અને s minus c. ચલો s કેટલા છે? 480. ચલો 480 ઓછા કેટલા કરશું બેટા? 320. ચલો 320 કર્યા. 480 ઓછા 240. ચલો અહીંયા પણ કેટલા આવશે? 480 ઓછા કેટલા? 400. ચલો બેટા બાદ બાકી કરો દરેક જણ. 480. ચલો 480 માંથી 320 કાઢો બેટા. કેવી રીતે કાઢશો જુઓ. 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 2 જાય તો બેટા 6 અને 4 માંથી 3 જાય તો કેટલા આયા? 160. ચલો 24 દુ 48 એટલે 480 માંથી 240 કાઢો એટલે કેટલા વધે? 240 વધે. ચલો એના પછી 480 માંથી 400 કાઢો તો ફક્ત કેટલા વધે? 80 વધે. બરાબર. ચલો હવે જુઓ, હવે તમને અહીં સુધી આવડી જશે, બસ અહીંયાથી જ કન્ફ્યુઝન ક્રિએટ થશે. હવે સમજો બેટા. હવે શું કરીશું? પહેલા કીધું એમ શક્ય હોય એટલા ભાગ પાડો, નાના કરો. જો બધાની પાછળ શું છે? 0 છે. તો 0 હોય તો આ બધા 10 ના ગુણક કહેવાય. તો બધાને 10 ના ગુણક કરો. ચલો 48 ગુણ્યા 10, 16 ગુણ્યા 10, 24 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 10. ચલો પેલા 10 10 બહાર કાઢી દો. 1 2 3 અને 4 થયા 10. તો 10 નો વર્ગ અને 10 નો વર્ગ. ચલો 48 એટલે 24 દુ 48. 24 એમને એમ રાખો. ચલો 8 એટલે 4 દુ 8 થાય બેટા. ચલો હવે 10 નો વર્ગ 10 નો વર્ગ 10 નો વર્ગ 10 નો વર્ગ અહીંયા 24 નો વર્ગ 2 વાર થયા. ચલો પછી 4 એક વાર એટલે 4 એટલે 2 નો વર્ગ અને 2 એટલે 2 નો વર્ગ. ચલો બધા વર્ગમૂળ બહાર કાઢો. 10 ગુણ્યા 10 ગુણ્યા 24 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આ જે જવાબ આવે હું ગુણાકાર કરીને નહીં લખું. આ જે જવાબ આવે તમારે મને કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. ખાસ ધ્યાન રાખજો બેટા. દરેક જણ મને જવાબ કોમેન્ટમાં જણાવશે. ઓકે ચલો લખી દો બેટા. સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 8. એક ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુઓ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે. ચલો બેટા પહેલા આપણે રકમ સમજીએ. તો એક ત્રિકોણાકાર બગીચો, તો ધારો કે આપણે બગીચો દોરી દઈએ. બગીચાનું અમે નામ આપીશું, આપ્યું A B અને C નામ આપ્યું. કેટલી છે? 120 મીટર 80 મીટર ને 50 મીટર. તો 120 મીટર 80 મીટર અને 50 મીટર. ચલો આ ત્રણે બાજુઓ મળી ગઈ બગીચાની. બરાબર. તેનો મતલબ આપણે A બરાબર કેટલા આપ્યા? 120, B બરાબર 80 અને C બરાબર 50. જેમ આપણે રકમ વાંચતા જઈએ સમજતા જઈએ એમ એની બધી માહિતી જે રકમમાં આપણને આપી હોય એ બધી આપણે લખતા જઈશું. ચલો ધનિયા માળીએ બધી જ તરફ વાડ બાંધવાની છે. એ વાડ એટલે શું બેટા? તો સમજો કે જ્યારે તમે કોઈ જગ્યા હોય કે કોઈ તમારી જમીન હોય એની તમે એક બોર્ડર બનાવો તાર વડે. બરાબર. એ જે બોર્ડર બનાવો એને કહેવાય વાડ. બરાબર. તો બોર્ડર ક્યાં બંધાય? હંમેશા કિનારી ઉપર. ચલો અને અંદર તરફ શું આવવાનું છે? એને ઘાસ. હવે ઘાસ તો બેટા આ ભાગની અંદર ઉગાડાય. સમજો ધારો કે આ ખેતર હોય તો ખેતરમાં તમે ઘાસ ક્યાં ઉગાડો? વચ્ચે ઉગાડો. તો વચ્ચેનો ભાગ એને આપણે શું કહીએ? ક્ષેત્રફળ. તો કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? એનો અર્થ શું થયો
કે પહેલા એ લોકોએ શું કીધું કે તમે ત્રિકોણાકાર જે બગીચો અથવા ખેતર છે એનું શું શોધો ક્ષેત્રફળ. ચલો આપણે પહેલા ક્ષેત્રફળ સુધી પહેલા આપણે અહીં સુધી ગણી બરાબર. ચલો તો પહેલા આપણે એબીસી આપી દીધા છે સિમ્પલ. પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c. ચલો 120 વત્તા 80 વત્તા 50 કેટલા થશે બેટા? 120 ને 80 200 250 મીટર. ચલો પરિમિતિ મળી ગઈ. એના ઉપરથી અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2. ચલો પરિમિતિ કેટલી? 250 ભાગ્યા 2 તો 125 મીટર. ચલો પરિમિતિ મળી ગઈ. એના પછી અર્ધ પરિમિતિ ઉપરની હવે સીધું સૂત્ર મૂકો તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર સિમ્પલ આપણું કયું સૂત્ર હતું? s minus a s minus b s minus c. ચલો s કેટલા મળ્યા? 125 તો 125 ઓછા તો 125 ઓછા 120 125 ઓછા 80 અને 125 ઓછા 50. ચલો બેટા 125 માંથી 120 કાઢો કેટલા વધે? 5. 125 માંથી બેટા 80 કાઢો. ચલો કેટલા વધશે? તો જુઓ 120 માંથી 80 કાઢો તો 40 અને ઉપર બીજા 5 કાઢો એટલે 45. ચલો એના પછી 125 માંથી 50 કાઢો બેટા કેટલા વધશે? 75 બરાબર. ચલો 1 મિનિટ હા બેટા. ઓકે ચલો હવે 125 ના ભાગ પાડીએ. ચલો 125 એટલે શું કહેવાય? 25 પંચા 125 આ 5 એમ ના એમ તો 45 એટલે 9 પંચા 45 અને 75 એટલે 25 તરી 75. ખાસ બેટા તમારે ધ્યાન રાખવાની જરૂર છે ભાગ પાડવા. ભાગ પાડવા સહેજ બી તમારી કન્ફ્યુઝન થઈ કે સહેજ બી ભૂલ થઈ બરાબર અથવા તમે કઈ બી નંબર લખવાનો અંક લખવાનું ભૂલી ગયા તો પણ તમારે વર્ગ થશે નહીં. વર્ગ નહીં થાય તો વર્ગમૂળ દૂર નહીં થાય. વર્ગમૂળ દૂર નહીં થાય તો આન્સર નહીં આવે બરાબર. ચલો 25 નો વર્ગ. ચલો એના પછી 5 કેટલી વાર? 3 વાર તો 2 વાર 5 નો વર્ગ. ચલો આ 5 એમને એમ રહેવા દો. 9 એટલે 3 નો વર્ગ. આ 3 એમને એમ રહેવા દો. ચલો જુઓ 2 વાર 25 નો વર્ગ થઈ ગયો. 2 5 નો વર્ગ થઈ ગયો. 9 એટલે 3 નો વર્ગ થઈ ગયો. આ 5 એમને એમ આ 3 એમને એમ. ઓકે ચલો વર્ગમૂળની 12 બેટા કેટલું આવશે? તો 25 ગુણ્યા 5 ગુણ્યા 3 વર્ગમૂળમાં શું રહેશે? 5 તરી 15. ચલો 25 પંચા 125 125 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. ચલો આ બેટા તમને શું મળ્યું? ક્ષેત્રફળ મળી ગયું બરાબર. એટલે અહીં સુધીનો દાખલો આપણો પૂરો થયો. આગળ વાંચીએ. તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડી છે. મતલબ શું થાય તમે સમજો કે ધારો કે આ ત્રિકોણ હતું બરાબર. એ ત્રિકોણને વાડ બાંધવી હોય તો આ બોર્ડર પર એ વાડ બાંધશે બરાબર. પણ 3 મીટર મતલબ સમજી લો કે આટલી જગ્યાએ દરવાજા માટે એને શું કરી? છોડી દીધી. તો આપણી કુલ પરિમિતિ કેટલી આવી? 250 મીટર. અમારી 3 મીટર એને જગ્યા શું કર્યું? છોડી દીધી. તો એ 3 મીટર બાદ થશે આમાંથી બરાબર. ખાસ જોજો તો અડધો દાખલો બેટા હું અહીંયા ઉપર ગયો. ચલો અહીં દરવાજો કરવાનો હોવાથી 3 મીટર જગ્યા છોડે છે. તો પરિમિતિ બરાબર 250 ઓછા 3 બરાબર 247. ચલો હવે કેટલી જગ્યાએ વાડ કરવાનો રહ્યો? 247 મીટરમાં. હવે તેની ફરતે કાંટાની વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટર મતલબ 1 મીટરનો વાડ કરવાનો ખર્ચ કેટલો? 20 રૂપિયા. તો આપણા કેટલા મીટર રહ્યા? 247. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ
રૂપિયા કેટલા છે 20 રૂપિયા. તો આપણી જોડે કેટલા મીટર છે વાર કરવાના 247. આનો ખર્ચ કેટલો? ચલો 247 ગુણ્યા 20. ચલો બેટા આનો ગુણાકાર કરીને આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર? ચલો બેટા સ્ક્રીનશોટ લઈ લો અને લખી દો. બરાબર? હું આશા રાખું કે તમને બધાને જ બધી જ કમ્પ્લીટ સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર બેટા? આગળના એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને ધોરણ 6, 7, 8, 9, 10 બધા જ જેટલા બી ધોરણના એસાઇનમેન્ટ આવશે બધા જ વિડિયો તમને ધીમે ધીમે મૂકવામાં આવશે. એટલે તમે સબસ્ક્રાઇબ કરો તો બેલ આઇકન ખાસ દબાવજો બેટા, કારણ કે જો નવો વિડિયો આવે એવી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ.